વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવનાર ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલના આચાર્ય કમલેશ રાવલની પોલીસે ધરપકડ કરી છે। વર્ષ 2022 અને વર્ષ 2024માં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલે વિદ્યાર્થીનીને એકાંતમાં બોલાવી અને અશ્લીલ ચેનચાળા કર્યા હતા। એટલું જ નહીં, 2 વખત દુષ્કર્મ આચર્યા બાદ કિશોરીએ પરિવારને જાણ કરી હતી। પરિવારજનોએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા AHTUની ટીમે આરોપીની ધરપકડ કરી લીધી। હાલ તો પોલીસે આરોપી આચાર્યની ધરપકડ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ છાત્રા જ્યારે એના ક્લાસરૂમમાં બેઠેલી હોય તે વખતે આ આરોપી કમલેશ રાવળ કે જે વાઇસ પ્રિન્સિપાલ છે સેન્ટ ઝેવિયર સ્કૂલમાં એને અવારનવાર બોલાવતો અને એની ઓફિસમાં બોલાવીને એકાંતના લાભમાં એને બળજબરીપૂર્વક એને ધમકી આપીને કે જો તું કોઈને કહીશ તો તને સ્કૂલમાંથી નપાસ કરવામાં આવશે, તને બદનામ કરવામાં આવશે એમ કહીને એની સાથે દુષ્કૃત્ય કરતો એ મતલબની ફરિયાદ મુજબ તપાસમાં પુરાવા મળેલા અને તપાસ દરમિયાન આ આરોપી દ્વારા આ જે 16 વર્ષની વિદ્યાર્થીની છે એને વોટ્સએપ મેસેજીસ પણ બહુ ગંદી ભાષામાં કરતો હતો એવા પુરાવા મળતા આરોપીની શોધખોળ કરતા આરોપી ગઈકાલે મળી આવતા આરોપીની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે। આ આરોપીએ બીજી કોઈ વિદ્યાર્થીનીઓ સાથે પણ આવું કોઈ દુષ્કૃત્ય કરેલું છે કે કેમ એ બાબતે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા માટે આજે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી।